ભાવનગર જિલ્લામાં નર્મદાની સોની યોજનાની લાઇન લીકેજ કરીને પાણી ચોરી કરવાનું રેકેટ પકડાયું છે। સાઇટ એન્જિનિયર દ્વારા અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે। સિહોર તાલુકાના વાવ ગામની સીમમાં 160 કરોડ રૂપિયાના ખર્ચે નાખવામાં આવેલી સોની યોજનાની લાઇન તોડવામાં આવી હતી। વિકળિયાથી ભાવનગર શહેરના બોળ તળાવ સુધી સોની યોજનાની લાઇન આજથી 4 વર્ષ પહેલાં નાખવામાં આવી છે। તાજેતરમાં જ નર્મદાના નીરની બોર તળાવમાં સોની યોજનાની લાઇન દ્વારા પાણી શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં સાઇટ એન્જિનિયરની તપાસમાં માલુમ પડ્યું હતું કે સિહોર તાલુકાના વાવ ગામની સીમમાં લાઇન તોડીને પાણી ચોરી કરવામાં આવી રહ્યું છે। સોની યોજનાની લાઇન તૂટતા લાખો ગેગન પાણીનો વેડફાઈ થઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, સિહોર।